અત્યારે જે કોઈ પણ આંદોલન કરે તેને મોટે ભાગે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવામાં આવે. મીડિયાએ પણ એવી છાપ ઊભી કરી છે કે બધું હાઈ ક્લાસ છે. નરેન્દ્ર મોદીને એને આભા નિર્માણ કરી ડર તો થોડોક લાગે છે. સુરતમાં આજે જિલ્લા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન હર્ષ સંઘવીથી લઈને CR પાટીલ સહિતના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. પરંતુ આ સાથે એક એવા નેતા હતા કે જેમણે પોતાની જ પાર્ટી પર સવાલો ઊભા કર્યા છે. તેમણે એવું કહ્યું કે પહેલાં જે ભાજપ હતી એ ભાજપ હવે નથી રહી. પહેલાં કોંગ્રેસમાં જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે વિરોધ પ્રદર્શન કરતા હતા વિપક્ષના નેતાઓ, ત્યારે તેમને માત્ર ચા પાણી પીવડાવીને છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ હવે રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવામાં આવે છે. આ નેતા કોણ છે અને શા માટે તેમણે આ નિવેદન આપ્યું છે તેના વિશે આજે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફકીરભાઈ ચૌહાણની, કે જેઓ ભાજપના સંસ્થાપક છે, કે જેમણે પાર્ટી બનાવી છે અને જનસંઘના વરિષ્ઠ નેતા છે. આજે તેમની ઉંમર 88 વર્ષ થઈ ગઈ છે અને ઘણા સમય બાદ ભાજપના કોઈ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન હાલમાં જ નગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તેમની આ હાજરી રાજકીય ગરમાવો પેદા કરે તે સ્વાભાવિક વસ્તુ છે. આ કાર્યક્રમમાં તેમણે ભાજપના વખાણ કરવાને બદલે ભાજપ પર પ્રહાર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે જે અત્યારે જે પરિસ્થિતિ છે, જે સામાન્ય લોકો અત્યારે જીવન જીવી રહ્યા છે, જે સંઘર્ષ કરી રહ્યા છે, તે પહેલાના સમયમાં નહોતો કરવામાં આવતો. અત્યારે નાના નાના વિરોધ કરે છે તો પણ તેને મોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. જોકે કોંગ્રેસના સમયમાં આવું નહોતું થતું અને વિપક્ષના જે નેતાઓ છે તેને પણ માન સન્માન સાથે બોલાવવામાં આવતા હતા. આ સાથે વ્યક્તિ પૂજાને લઈને પણ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ત્યારે ચાલો જાણીએ કે ફકીરભાઈ ચૌહાણે ભાજપ પર કેવા આકરા પ્રહારો કર્યા અને શું આક્ષેપો લગાવ્યા. અત્યારે તો હાઈ ક્લાસ છે. શાના કારણે? એક આખો એક બધા જ એમ કે મીડિયાથી માંડીને બધા જ નરેન્દ્ર મોદીને એને એક આભા નિર્માણ કરી છે. કારણ કે આમાં બધી વાતો તો ઘણી છે કે જે કાયદો હતો પહેલાં, એક રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ. રાજદ્રોહ એટલે સરકારની સામે રજૂઆત કરવાને તેને રાજદ્રોહ કહેતા. અને આપણા બંધારણમાં પણ મૂળભૂત અધિકારો આપ્યા છે. તેમાં વિચાર કરવાનો, સભા કરવાનો, સરઘસ કરવાનો, વિરોધ કરવાનો એ અધિકાર છે મૂળભૂત અધિકારોમાં. પણ હવે શું થઈ ગયું કે રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહને અત્યારે કાયદા સુધાર્યા તેને મિક્સ કરી નાખવામાં. હવે અત્યારે જે કોઈ પણ આંદોલન કરે તેને મોટે ભાગે રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવામાં આવે. ધરો કે અમે કોંગ્રેસના જમાનામાં આંદોલન કરતા તો સ્પેશિયલ બ્રાન્ચમાં ખાલી પત્ર લખવાનો, આંદોલન કરીએ, સભા કરીએ, સરઘસ કરીએ, અમને પકડી લઈ જાય, પોલીસ હેડક્વાર્ટરમાં બેસાડે, ચા પાણી નાસ્તો કરાવે ને છોડી દે. એટલે કશી સજા કે કંઈ થતું નહીં, ઉલટું સ્વાગત થતું. પણ હવે આજે તો કોઈ આંદોલન કર્યું તો પતી ગયો. ભાજપનું રાજ જે કહો તે અત્યારે, કારણ કે કાયદાની સ્થિતિ એવી કરી નાખી. મોંઘવારીથી લોકોને ખાસ કરીને શિક્ષિત વર્ગમાં, અશિક્ષિત વર્ગમાં એટલી બેકારી નથી જોવા મળતી, પણ શિક્ષિત વર્ગમાં એટલી બધી ભયંકર બેકારી છે. ડર તો થોડો લાગે છે. કારણ કે એક તો શું થયું છે કે પ્રજા પોતાની જીવન જરૂરિયાત માટે આખો દિવસ ટેન્શનમાં અને મહેનતમાં લાગેલી છે.
એની પાસે સમય પણ નથી. અને મીડિયાએ પણ એવી છાપ ઊભી કરી છે કે બધું હાઈ ક્લાસ છે. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ભાજપના વરિષ્ઠ નેતા કે જેમણે ભાજપને સ્થાપી છે અને જનસંઘ વખતના નેતા ભાજપના આજના કાર્યક્રમને લઈને કે કાર્યોને લઈને જો સવાલો ઉઠાવી રહ્યા હોય તો ભાજપ માટે પણ ચિંતાનો વિષય છે. તેમનું કહેવું છે કે ભાજપના લોકો જે અત્યારે નેતાઓ છે એ વરિષ્ઠ નેતાઓને માન સન્માન નથી આપતા. તેઓ અત્યારે હળદૂત થઈ રહ્યા છે અને આવા જો પ્રશ્ન ઊભા થતા હોય તો ભાજપ માટે પણ શરમજનક છે. કહેવાય છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ આજે આંતરિક વિખવાદોને કારણે ચર્ચાનો વિષય બની છે. જો CR પાટીલ, હર્ષ સંઘવી જેવા નેતાઓની સાથે તે બેસતા ઉઠતા હોય અને એવા નેતા ફકીરભાઈ જો ભાજપ ઉપર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે તો વિપક્ષને આનાથી મોટો કોઈ ચાન્સ નહીં મળી શકે. ત્યારે આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.